નમસ્તે મારા વહાલા બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે હું તમારી માટે ફરીથી ગુજરાતી વાર્તાનો ખજાનો લઈને આવી છું. આજની વાર્તાનું નામ છે લોભી ખેડૂત અને સોનાનું ઈંડું. તો ચલો વાર્તા શરૂ કરીએ. આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવાની છું જે સાંભળીને તમે જીવનભર એ વાત ક્યારેય નહીં ભૂલો. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. લોભી ખેડૂત અને સોનાનું ઈંડું. એક સુંદર નાનકડું ગામ હતું. ગામની આસપાસ લીલાછમ ખેતરો, ચહેકતા પક્ષીઓ અને ઠંડી ઠંડી સુંદર સવાર. અને એ ગામમાં રહેતો હતો એક ગરીબ પરંતુ ખૂબ જ મહેનતુ ખેડૂત. તેનું નામ હતું રામુ. રામુ રોજ સવારે વહેલો ઉઠી જતો. સૂરજ ઉગે તે પહેલા જ ખેતરમાં પહોંચી જવું જોઈએ એમ કહીને તે ખેતરમાં કામ કરવા નીકળી જતો. તેની પાસે પૈસા તો બહુ નહોતા, પણ તેની પાસે એક ખૂબ જ વહાલી મરઘી હતી. રામુ તેની ખૂબ કાળજી રાખતો. સમયસર દાણા આપતો, પાણી આપતો અને પ્રેમથી તેની સાથે વાતો પણ કરતો. હા, વાતો કરતો. એક દિવસ સવારના સમયે રામુ મરઘીના માળા પાસે ગયો. પણ આજે કંઈક અલગ હતું. તેની નજર એક ચમકતી વસ્તુ પર પડી. અરે, આ શું છે? રામુ વધારે નજીક ગયો. તેણે હાથમાં લઈને જોયું અને બોલ્યો, અરે વાહ, આ તો સોનાનું ચમકતું ઈંડું છે. રામુની આંખો આશ્ચર્યથી મોટી થઈ ગઈ અને વિચાર્યું, શું ખરેખર આ સોનાનું છે? તે દોડતો દોડતો ગામના સોનાર પાસે ગયો. સોનારે ઈંડું હાથમાં લીધું, ઘણી વાર ફેરવી ફેરવીને જોયું અને પછી હસીને બોલ્યો, અભિનંદન, આ તો ખરેખર સોનાનું ઈંડું છે. રામુને તેના બદલામાં ઘણા બધા પૈસા મળ્યા અને તે ખૂબ ખુશ થતો થતો ઘરે ગયો. બીજા દિવસે ફરીથી એક સોનાનું ઈંડું. ત્રીજા દિવસે ફરીથી એક સોનાનું ઈંડું. હવે તો દરરોજ સવારે મરઘી એક સોનાનું ઈંડું આપતી. ધીરે ધીરે રામુ પાસે ઘણા પૈસા ભેગા થઈ ગયા. નવું ઘર બનાવ્યું, નવા કપડાં લીધા અને ખેતર પણ મોટું લીધું. ગામના લોકો પણ કહેવા લાગ્યા, વાહ, રામુ તો કેટલો નસીબદાર છે. પણ બાળકો, અહીંથી વાર્તામાં આવે છે મોટો વળાંક. એક દિવસ રાત્રે રામુ સૂઈ નહોતો શકતો. તેના મનમાં એક જ વિચાર આવતો હતો, જો મારી મરઘી દરરોજ એક સોનાનું ઈંડું આપે છે તો તેના પેટમાં કેટલા બધા સોનાના ઈંડા હશે. તો હું રોજ રાહ શા માટે જોઉં? એક જ દિવસમાં બધા ઈંડા ના લઈ લો. બાળકો, શું તમને લાગે છે રામુનો વિચાર સાચો હતો? ના, બિલકુલ નહીં. પણ લોભ માણસને વિચારવા જ નથી દેતો. બીજા દિવસે રામુએ ખૂબ જ મોટી ભૂલ કરી. તે લોભમાં આવી ગયો અને તેણે પોતાની જ મરઘીને મારી નાખી. પછી તેનું પેટ ચીરી નાખ્યું. શેના માટે? ઈંડા માટે. પણ અંદર શું હતું? કંઈ જ નહીં. એક પણ સોનાનું ઈંડું ના નીકળ્યું. રામુ આશ્ચર્યમાં પડી ગયો. તેના હાથ કાપવા લાગ્યા. આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો, હાય રે, અમે શું કરી નાખ્યું? હવે મરઘી પણ રહી નથી અને રોજ મળતું સોનાનું ઈંડું પણ હંમેશા માટે બંધ થઈ ગયું. એક ક્ષણના લોભે રામુ પાસે જે હતું તે પણ છીનવાઈ ગયું. તે આખી જિંદગી પોતાના ભૂલ માટે પછતાતો રહ્યો. તો હવે કહો બાળકો, જો તમે રામુની જગ્યાએ હોત તો તમે શું કરતા? દરરોજ એક સોનાનું ઈંડું લઈને ખુશ રહેતા કે પછી લોભ કરીને બધું જ ગુમાવી દેતા? મને તમારો જવાબ કમેન્ટમાં લખજો હો, હું વાંચીશ. તો આ વાર્તાથી આપણને શું શીખ મળી બાળકો? આ વાર્તા આપણને એ શીખવે છે કે લોભ એ પાપનું મૂળ છે. ધીરજ નાખનાર વ્યક્તિને હંમેશા સારું ફળ મળે છે. પણ જે વ્યક્તિ વધુ મેળવવાની લાલચમાં આવી જાય છે તે ઘણી વાર પોતાના હાથમાં રહેલું સુખ પણ ગુમાવી બેસે છે. એટલે મહેનત કરો, વર્ક હાર્ડ, ધીરજ રાખો, હેવ પેશન્સ અને ભગવાને જે આપ્યું છે તેની કદર કરો. બી ગ્રેટફુલ. જો તમને આજની આ સુંદર વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે આ વાર્તા શેર કરજો અને આવી જ મજેદાર અને શિખામણભરી ગુજરાતી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ પ્રિયંકા દર્પણને સબસ્ક્રાઇબ કરો અને જોજો બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. હું મળીશ તમને ફરી એક નવી અને સુંદર વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.